જય રામદેવપીર મિત્રો, સ્વાગત છે તમારું રામાધણી વ્લોગ વિડીયોમાં. અને દરેકના નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષની દરેકના શુભકામના. ભગવાન માતાજી રામદેવપીર દરેકના શરીર સાજા સારા રાખે એવી પ્રાર્થના. અમારો મેડમ તમારે બોલું કઈ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અમારા મેડમ બોલ્યો, થોડું બોલ્યું ઘણા માનજો, કારણ કે એમને બોલતા ઓછું ફાવે એમ. મને બોલવું હોય તો ઘણું બોલો, પણ વ્લોગ વિડીયોમાં નહીં બોલવું. હે મને બોલવું હોય તો જબરજસ્ત આમ પેલું શું કે સ્કૂલમાં નહીં પેલા શું ગાલે છોકરાઓને શિક્ષક બીજું બોલો. મજા આવે ને જમવાનું બનાવશો આજે? તો બધાને સવારના મેસેજ કર્યા, બહુ ઢગલો મેસેજ થઈ ગયા અને કોલ બધા ચાલુ કરવાના. અને જમવાનું બધા મહેમાન આવી જાય, આજુબાજુ બેસવાનું અને પછી જમવાનું બનાવો. દાળ ભાતનો પ્રોગ્રામ તો છો, સબ્જી ગમે તે બનાવો. તો પછી ચલો મળીએ, કોઈ મહેમાન આવે એટલો બ્લોગ બનાવીએ બીજો. ચલો તો જય રામદેવપીર, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જોઈ લો મિત્રો, કબૂતરની મોજ. બેસતા વર્ષનો દિવસ, બપોરે 3:40 ટાઈમ જોઈ લો. કારણ કે 4-5 દિવસથી બધા ટેટા ફોડતા અવાજમાં બહુ આવે નહીં કબૂતર. ચલો બધા આવે જોઈ લો. જોઈ લો, સાથે જેટલું બને એટલું પૂન કરવું એવી મારી દરેકને પ્રાર્થના. અબોલ જીવ બચારા તે રીતે થાય, માણસો માગીને ખાય. આ ભિખારીઓ બધા દુકાને નહીં ફરીને માગીને ખાતા. કહીએ કે આ બચારા શું કરે. એટલે થોડું બને એટલું પૂન કરવું. જે કમાતા હોય એનો 10મો ભાગ વાપરવો, એવું કહેવત છે. એવું કે સાચું ખોટું, ભગવાનને જે આપવું હોય આપે એવું નહીં, પણ પૂન કરો એમ. કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું પૂન કર, કર્મ કર. કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું કર્મ કર. માણસને કીધું છે એનું ફળ આપવાનું તું ચિંતા ન કર, ફળ હું આપીશ. તમે જેવા કર્મો કરશો એવું ફળ તમને આપીશ. અને ભગવાન આપ્યા વગર રહેતો નથી. ભગવાન આપો ના આપે તો ભગવાનની વાત છે, એના હાથમાં હોય. બાકી આપણા હાથમાં જે હોય તો આપણે કરવું જ જોઈએ. પૂન કરવું આપણા હાથમાં હોય અને એનું ફળ આપણું ભગવાનના હાથમાં હોય. બધું ભગવાન ઉપર, કૃષ્ણ પરમાત્મા ઉપર, રામદેવજી મહારાજ ઉપર છોડી દો અને પૂન કરો. જોવાવાળા કેવું બધું તો બરાબર. પછી આગળ મોબાઈલ હાથમાં કે શું આવ્યું ના પેલા એમનો ભાવ વિડીયો એમને જોયો કે તમે શું નો કે મન કોણ કે પેલા બાબુ કાકા શું કે મેલ નથી કે નહીં જો કે આ ઓછા નહીં કે મને ના જોવા દે કે જો કે તમે મળાયા છે 8 વાગે ના પણ એટલું શીખવા મને